એફપીઆઈ ફ્લો પર એનું સેલિંગ ક્યારે અટકશે? તો હવે આપણે જોઈ રહ્યા છે કે 2 સેશન્સથી એફઆઈઆઈઝ આપણને કેશમાં ખરીદારી કરતા દેખાડી રહ્યા છે, પરંતુ પરમ દિવસનું જે ફેક્ટર હતું એમએસસીઆઈમાં જે ખરીદારી થઈ હતી એને લીધે 10,000 કરોડ આસપાસનું કેશમાં ખરીદારી આપણને બતાવી 9,947, પરંતુ ગઈકાલે 1,157 કરોડ. નાનું એવું પરંતુ મહત્વનું એ છે કે ટેકનિકલી 39 સેશન્સ બાદ એફઆઈઆઈઝ પોઝિટિવ થતા કેશમાં આપણને દેખાડી રહ્યા છે. આમ તો 1-2 સેશનથી કોઈ અંદાજ આપણે ન લગાવી શકીએ. સતત 4 સેશન 5 સેશન એફઆઈઆઈઝ કેશમાં પોઝિટિવ રહેશે એ ભારતીય બજાર માટે ઘણું મહત્વનું રહેશે. તો અત્યારે તો જે એમનો અપ્રોચ છે એનું થોડું એક અનુમાન લગાવવું મુશ્કેલ છે, પરંતુ હવે કઈ રીતે આ નંબર્સ જે રીતે થોડા પોઝિટિવ થતા જોઈ રહ્યા છે, તમારો વ્યૂ લઈએ એફપીઆઈ પર. ચાંદની, મને યાદ નથી કે મેં આ ચેનલ પર વાત કરી કે નથી કરી, પણ અમે અમારા જે વેબિનાર કરતા હોય છે ત્યારે અમે કીધું હતું કે જે એફઆઈની જે સેલિંગ છે મંથ ઓફ નવેમ્બરમાં, જે ફર્સ્ટ 20 દિવસમાં, I think it can cover fully. We are at the very fag end of selling of FPI heavy selling. ઓક્ટોબરમાં ઓલમોસ્ટ 1 લાખ કરોડ જોયું હતું, હવે હિસ્ટ્રી થઈ ગઈ. આઈ ડોન્ટ થિંક આ ભાવથી મને જ લાગતું કે એફઆઈની મોટી સેલિંગ જોશે. અને અમે કીધું હતું અમારા ઇન્વેસ્ટર્સને કે પોસ્ટ એસેમ્બલી ઇલેક્શન ઓફ મહારાષ્ટ્રને જેમાં જો ઇન્કમ્બન્ટ ગવર્મેન્ટને કદાચ પાછી એ લોકો રિટેન કરે છે પોતાની પાવર, તો એફઆઈ વિલ ટર્ન પોઝિટિવ, અને એક્ઝેક્ટલી એવી રીતે થઈ રહ્યું છે. તો અમારું સ્ટ્રોંગલી એવું માનવું છે કે હવે એફપીઆઈની સેલિંગ મોટી જોવી ન જોઈએ. ઓન ધ કોન્ટ્રારી, દે માઇટ ટર્ન પોઝિટિવ ઇન ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ. તમારી વાત સાચી છે, ખાલી 2 દિવસમાં એનો પોઝિટિવ નથી, પણ હવે હેવી સેલિંગ પતી ગઈ. અને જો હેવી સેલિંગ પતી ગયો તો આપણે ડોન્ટ થિંક વી શુડ બેઝિકલી ટુ મચ વરી અબાઉટ ધ એફપીઆઈ સેલિંગ. બીજા એક ઇન્ટરેસ્ટિંગ ડેટા અમે ગઈકાલે અમારા દર્શકોને, અમારા ઇન્વેસ્ટર્સને આપ્યા હતા. ચાંદીને એમાં દેખાડ્યું હતું કે જ્યારે એફપીઆઈ સેલિંગ કરી છે ત્યારે માર્કેટ નીચે ગયું છે એ દિવસે, અને જ્યારે એફપીઆઈ બાઇંગ કર્યું છે ત્યારે માર્કેટ ઉપર ગયું છે. અને અમે ખાલી નવેમ્બરના ડેટા દેખાડ્યા હતા અમારા ઇન્વેસ્ટર્સને. ક્યાંક ને ક્યાંક દેખાવું છે કે જરૂરી નથી કે જ્યારે એફપીઆઈ બાય કર્યું હોય ત્યારે માર્કેટ ઉપર ગયું હોય, અને જ્યારે એફપીઆઈ હેવી સેલિંગ કરી હોય, મોર દેન 5,000 કરોડ ઓલ્સો, તો માર્કેટ નીચે ગયું હોય. તો ક્યાંક ને ક્યાંક એવું જરૂરી નથી કે એફપીઆઈના લીધે જ આપને થાય. ઓફકોર્સ, પણ એફપીઆઈનું સેલિંગ ઘટી જાય, it does help market to move up. But liquidity, I think, is a very big thing. And of course, the data which is available till October only, November data તો first week of December માં આવશે. મ્યુચ્યુઅલ ફંડના અમારી જે એનાલિસિસ અમે કરી છે તેમાં દેખાડ્યું ક્લિયર કટ કે કોઈ મોટો ઘટાડો ન થયો કેશ હોલ્ડિંગમાં મ્યુચ્યુઅલ ફંડના. 1.95 લાખ કરોડ હતું સપ્ટેમ્બરમાં, આઈ થિંક 1.91 લાખ કરોડ ઓક્ટોબરના એન્ડ સુધીમાં હતું. તો ધ કેશ પાઇલ કન્ટિન્યુઅસ રિમેન વેરી હેવી વિથ ધ mutual fund industry. So I think mutual funds are also waiting for the right time. Of course, November માં invest કરો તો આપણે ખબર નથી. I think the cash pile was really very, very heavy with this one. So for some reason, if the market has to come down, I think mutual fund will come as a big savior and will try to protect the downside of the market. એવું અમારું માનવું છે. જી, તો એક વ્યૂ ખાસ કરીને આપણને જે બનતો દેખાડી રહ્યો છે એફપીઆઈના ફ્લો માટે, ને જે 2 દિવસથી નંબર્સ તો પોઝિટિવ છે. જોઈએ એના પર પણ આગળ એક નજર રાખીશું. આ સાથે